વેલકમ બેક ટુ પહેલી માહિતી. ગુજરાત ફોરેસ્ટ વન રક્ષકની ફાઇનલ આન્સર કી રિલીઝ થઈ ગઈ. હવે બીજા એક અગત્યના ન્યૂઝ આવી રહ્યા છે કે નોર્મલાઇઝેશન થયા બાદ સંપૂર્ણ રિઝલ્ટ ક્યારે આવશે, નોર્મલાઇઝેશન બાદના માર્ક્સ તમારા ક્યારે આવશે. બીજી વસ્તુ કે શારીરિક પરીક્ષા માટેના 4 ગ્રાઉન્ડ નક્કી થઈ ગયા છે. જાણો પૂરી વિગત આ વિડીયોના અંત સુધીમાં. પત્રકાર દીપક રાજાની, સિનિયર જર્નલિસ્ટ, તેમની ટ્વીટ આવી છે કે બીટ ગાર્ડનું ફાઇનલ પરિણામ તારીખ 23 જુલાઈ સુધીમાં આવવાની સંભાવના છે. નોર્મલાઇઝેશન થયા બાદ 23 જુલાઈ સુધીમાં બધાના માર્ક્સ આવવાની સંભાવના છે. અને બીજી વસ્તુ છે, ઓક્ટોબરમાં લેવાશે ગ્રાઉન્ડ ટેસ્ટ. ઓક્ટોબરમાં ગ્રાઉન્ડ ટેસ્ટ લેવાનો છે. ગૌણ સેવા પસંદગી મંડળ અને વન વિભાગ સંયુક્ત રીતે લેશે ગ્રાઉન્ડ ટેસ્ટની પરીક્ષા. ગુજરાતમાં 4 ગ્રાઉન્ડની થઈ પસંદગી. ટૂંક સમયમાં વન મંત્રી મનુભાઈ બેરા બેઠક બોલાવી ગ્રાઉન્ડ ટેસ્ટની પરીક્ષાને આપશે આખરી ઓપ. તો આ રીતની ચોક્કસ માહિતી મેળવવા માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને જરૂરી લાગતા ઉમેદવારોને શેર કરો.